વ્યૂ લઈએ ભારતીય એરટેલ માટે ગૌરાંગજી આપની પાસેથી સમજીએ, કારણ કે ઇનિશિયલ બિટ્સ તો અત્યારે એક મજબૂતી બતાવી રહ્યા છે ભારતીય એરટેલ માટે. ઇનફેક્ટ ગૌરાંગજી આજે ફોકસ એટલા માટે છે કે એમડી સીઈઓ અને સાથે સીએફઓ એટલે ઘણા બધા મેનેજમેન્ટ બદલાવ કર્યા છે અહીંયાથી કંપનીએ, જે 1 જાન્યુઆરી 2026થી બધા જ પોતાનો પદભાર સંભાળશે. આ ઉપરાંત જે છે ફાઇનલ કોલ ઇસ્યુ કર્યો છે ઓન પાર્ટલી પેડ શેર સેટ 401 પર શેર. ઓવરઓલ જોઈએ આપણે જ્યારે ફંડામેન્ટલ ચર્ચા કરી રહ્યા છીએ ભારતીય એરટેલના, આપ કઈ રીતે વ્યૂ આપશો અહીંયા? બદલાવ તો નિરંતર થતો રહેશે, આને તમે રોકી નથી શકતા. અને ખાસ કરીને કોર્પોરેટ જગતમાં અમુક કારણે લઈ લે, અનેક કારણે લઈ લે. અને ભારતીય એરટેલ એ તમે જોવા જાવ તો એક દિગ્ગજ શેર હોવા છતાંય બી જે રીતના બજારમાં આપણે દબાણ જોવું છે ઉપલી સપાટી, આ એક એવો સ્ટોક છે કે ઘણા લાંબા સમયથી પોતાની ચાલ અને યોગદાન ઉપરની તરફ આપી રહ્યો છે. બીજો સૌથી મોટો સેલ્યુલર સર્વિસ પ્રોવાઈડર કંપની છે ભારતીય એરટેલ, અને નિરંતર તમે જોવા જાઓ મહિને દર મહિને ઉપભોક્તાઓની સંખ્યા વધી રહી છે. બીજા ત્રૈમાસિકના પરિણામમાં આફ્રિકન ઓપરેશન્સને લઈને સુધાર થયેલો યોગદાન આવેલું, અને જે રીતના ટિપ્પણી કરી છે, અને અમારું અનુમાન, ખાસ આ મારું વ્યક્તિગત અનુમાન છે કે આવતા વર્ષે કદાચ તમને એક ભાવ વધારો ટેરિફમાં થાય એવું અનુમાન છે, જેના કારણે આરપુસ ઉપરની તરફ જશે. અને ડેટાનો યુઝેજ નિરંતર મહિને દર મહિને વધી રહ્યો છે, જે મોટી સંખ્યામાં ભારતમાં સ્માર્ટફોન યુઝર્સ છે. ખરીદારીની ભલામણ છે, રોકાણ હોય તો જાળવી રાખો અને ન હોય તો કરી શકો છો. અહીંયાથી એક હોલ્ડ પણ કરી શકો છો, ફ્રેશ એન્ટ્રી પણ લોંગ ટર્મ માટે ભારતીય એરટેલ પર વ્યૂ એક પોઝિટિવ. સોમિલ, અન્ય સ્ટોક્સ પર